બિહારમાંથી એક અત્યંત ચોંકાવનારો અને વિવાદાસ્પદ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નામે નિવાસ પ્રમાણપત્ર જારી કરવામાં આવ્યું છે. આ ઘટનાએ રાજ્યના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે. આશ્ચર્યજનક ઘટના સમસ્તીપુર જિલ્લાના મોહિઉદ્દીન નગર બ્લોકમાં બની છે. થોડા સમય પહેલા જ ડોગ બાબુના નામે નિવાસ પ્રમાણપત્ર બનાવવાના વિવાદની શાહી સુકાઈ નથી. ત્યાં તો હવે ડોનાલ્ડ ટ્રમ્પના નામે સર્ટિફિકેટ જારી થતા અનેક સવાલો ઊભા થયા છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે વિપક્ષ સતત SIR પ્રક્રિયા સામે વિરોધ પ્રદર્શનો કરી રહ્યો છે. આ નિવાસ પ્રમાણપત્રમાં ડોનાલ્ડ ટ્રમ્પનો ફોટો અને અન્ય અંગત માહિતી પણ આપવામાં આવી છે. જો કે આ ઘટના સામે આવ્યા બાદ પ્રશાસન તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. રિપોર્ટ્સ અનુસાર આ અરજીને 4 ઓગસ્ટ 2025ના રોજ જ રદ કરી દેવામાં આવી હતી અને અજાણ્યા વ્યક્તિ સામે સાયબર પોલીસ સ્ટેશનમાં FIR પણ નોંધવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કૃત્ય SIR કામગીરીને પ્રભાવિત કરવાના ઈરાદાથી કરવામાં આવ્યું છે. આ પહેલા બિહારના વિપક્ષના નેતા તેજસ્વી યાદવે પણ એવો દાવો કર્યો હતો કે SIR હેઠળ જારી કરાયેલી મતદાર યાદીના ડ્રાફ્ટમાંથી તેમનું નામ પણ હટાવી દેવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે હવે પ્રશાસન કડક કાર્યવાહી કરી રહ્યું છે.